નમસ્કાર, હું છું પ્રશાંત દયાળ અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આપણે ત્યાં અલગ અલગ લોકો અલગ અલગ રીતે પ્રખ્યાત હોય છે અને આજે એક એવા જ પ્રખ્યાત વ્યક્તિની વાત કરવી છે કે જેના વિડીયોને તમે ખૂબ ફોલો કરો છો, મજા પણ લો છો અને આ વિડીયો જોઈને તમને આનંદ પણ આવે છે અને કદાચ ક્યારેક ક્યારેક એવું પણ લાગે છે કે આ તો મારા મનની વાત છે પણ હું જાહેરમાં બોલી શકતો નથી. આજે એક એવી જ વ્યક્તિ સાથે તમારી મુલાકાત કરાવવાની છે કે જે વ્યક્તિને તમે નવજીવન ન્યૂઝ ઉપર મળી ચૂક્યા છો. એ વ્યક્તિ અત્યારે અહીંયા નથી, એટલે કે ભારતમાં નથી, ભારતની બહાર છે અને ભારતની બહારના તેમના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ થઈ રહેલા વિડીયો અમે જોયા અને અમને એવું લાગ્યું કે ફરી વખત આ મહેમાનને, આ મિત્રને તમારી સાથે મુલાકાત કરાવવી જોઈએ. આ વિડીયો હું એક બતાડીશ અને વિડીયો જોઈને તમે જાણી જશો કે આ મિત્ર કોણ છે. પહેલા આ વિડીયો ક્યાંય પણ કઈ ના જોઈએ, જ્યાં મળી જગ્યા બેસી જઈએ. આ રે આ ખમણ, બાકીનું બધું રમણ ભમણ. અમે અહીંયા બેસી ગયા સુરત એરપોર્ટ ઉપર સરસ મજાના ખમણ ખાવા અને સુરતી લાલા જોડે હોય, એમની કંપની હોય, પછી તો જોવાનું શું. હું જઈ રહ્યો છું બેંકોક, એટલે કે થાઈલેન્ડ, પટાયા. ત્યાં જઈને આપણે વધુ મળીશું. ધન્યવાદ. તમે આ વિડીયો જોયો અને તમને અંદાજ આવી ગયો કે આ વ્યક્તિ કોણ છે. આ છે હિતેશ ઠાકર, જેને હવે ઘણા બધા લોકો હિતેશ કાકા તરીકે પણ ઓળખે છે અને અત્યારે આ હિતેશ કાકા અહીંયા નથી. તમે સુરત એરપોર્ટના વિઝ્યુઅલ જોયા, વિડીયો જોયો. કાકા એરપોર્ટ ઉપર પણ જમીન ઉપર બેસી ખમણ ખાતા હતા. ચાલો સીધા જોડાઈ જઈએ. અત્યારે હિતેશ ઠાકર છે પતાયામાં, તો પતાયાથી જ આપણી સાથે જોડાયા છે. હિતેશ નમસ્કાર, કેમ છે? નમસ્કાર. નમસ્કાર. તારા ઘણા બધા વિડીયો અમે અહીંયા ભારતની અંદર જોયા. ભારતમાં તો તારા વિડીયો વાયરલ થયા છે અને ખાસ કરી તું જે ઘટના, જે વિષયને લઈને લોકો સુધી પહોંચ્યો છે અથવા લોકો તને જાણતા થયા છે, એ તારી જે માગણી છે દારૂબંધી હટાવવી જોઈએ ગુજરાતમાંથી. અને તારું એક સ્લોગન પણ છે, અપની બોટલ અપના ગ્લાસ, જેના કારણે તું પ્રખ્યાત થયો છે. ખેર, જ્યાં સુધી ગુજરાત સરકાર આ દારૂબંધી હટાવે નહીં ત્યાં સુધી આપણે તેની વાત નથી કરવી. પણ તું પતાયા પહોંચ્યો છે અને વાત ત્યાંથી શરૂઆત કરવી છે કે જ્યારે જ્યારે કોઈ એવું કહે કે અમે બેંકોક કે પતાયા જઈ રહ્યા છીએ, અને એમાં પણ જો મારી ઉંમરના કે તારી ઉંમરના લોકો જવાની વાત કરે ત્યારે લોકો એકદમ શંકાની દ્રષ્ટિથી જોવે છે. તો આવું કેમ છે? બેંકોક અને પતાયા વિશે લોકો ના મનમાં કેમ શંકા છે અને કેમ એવું માને છે કે આપણે કોઈ જૂતા ઈરાદે જ ત્યાં જઈએ છીએ? પ્રશાંત, એવું છે કે મારી એક આદત છે કે જે વ્યક્તિ કે જે વસ્તુ ઉપર તમને સૂગ આવે ને એને હું પહેલા પકડું છું. આપણા ગુજરાતમાં દારૂનું એક લોકોને સૂગ છે, દારૂનું નામ સાંભળે એટલે મોઢું બગાડે. આ જ વસ્તુ બેંકોક પટાયાના નામથી લોકોના મોઢા બગડતા હતા. તો મેં કીધું એવું તો શું છે બેંકોક પટાયાના નામ દેવાથી લોકોના ઘરમાં ઝઘડા થાય કે લોકોના ઘરે ખોટું બોલીને અહીં આવતા હોય, જેમ કે સોમનાથ બોલીને દીવ જતા હોય છે, એવું અહીંયા આગળ ચાઇના અને હોંગકોંગ બોલીને અહીં આવે છે. અને એ મેં જોયું છે. અત્યારે હું અહીંયા વિડીયો બનાવતો હોઉં તો અમુક લોકો ગુજરાતીઓ બાજુમાં ખસી જાય છે કે ભાઈ મારો વિડીયોમાં ના આવે. અહીંયા બેંકોકમાં ચલો ત્યાં તો દારૂના કારણે ના આવે, આપણે સમજીએ, પણ અહીંયા લોકો કે ભાઈ મારો તમે વિડીયો લો તો આ રેસ્ટોરન્ટનો વિડીયો લેતા હતા તો મારા અંદર વિડીયો લેવાની ના પાડી. કેમ કે કોઈ ઘરેથી કંઈ પણ કઈ ના આવ્યો અને વિડીયો વાયરલ થાય તો ઘરે અહીંયાથી ત્યાંથી પાછા ના આવો, એવું આપની પત્નીઓનો જવાબ હોય કે ભાઈ ત્યાં જ રોકાઈ જજો. નહીં, પણ તું તારી પત્નીને કહીને આવ્યો છે કે તું બેંકોક પતાયા જઈ રહ્યો છે? હા, બેંકોકની ટિકિટ જેવી મને અહીંયા કોઈએ સ્પોન્સર કર્યો છે. ઓકે. લોકો કદાચ દારૂમાં બરબાદ થયા છે, હું દારૂમાં આબાદ થયો છું. એ દારૂના પ્રમોશન કે વિડીયોના કારણે અહીંયા એક પબના ઉદઘાટનમાં અને એક રેસ્ટોરન્ટના પ્રમોશન માટે હું અહીંયા આવ્યો છું. એ લોકોએ જ ટિકિટની વ્યવસ્થા કરી આપી, એ લોકોએ જ હોટલની વ્યવસ્થા કરી આપીને બધી કરી આપી, એટલે પ્રમોશન માટે આવ્યો છું. અને પ્રમોશનથી મારું નામ પણ થવાનું, ઘરમાં પૈસા પણ આવવાના. એ દ્રષ્ટિએ ઘરે પત્નીને કહેવામાં વાંધો ના હોય. અને હું તો કહું છું કે જ્યારે પત્ની ને એક વખત તમારા સિક્કા પરથી ખબર તો પડવાની છે, પાસપોર્ટ એના હાથમાં આવ્યો કે તમે થાઈલેન્ડ ગયા છો, તો એક વખત જૂઠ બોલ્યા પછી જો એને ખબર પડશે તો તમારી લાઈફમાં, જિંદગીમાં જ્યાં સુધી તમે સત્ય બી કહેશો ને તો એ જૂઠને જ સમજશે. પછી તમે ખરેખર સોમનાથ જતા હશો ને. હા,
તું ત્યાં બેંકોક પતાયા પહોંચ્યો છે અને ત્યાં આગળ જે માહોલ છે એટલે જે રીતે માની લે કે વિમાનમાં જ તને કદાચ એ અનુભવ થયો છે. લોકો, હું તો નથી ગયો કોઈ દિવસ, પણ લોકો એવું કહે છે કે બેંકોક કે પતાયા જતું પ્લેન હોય, તમે એમાં બેસો તો યંગસ્ટર એટલે કે વાંઢાઓ અને એકલા પુરુષો, જેમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ ઓછી હોય છે. એ વાત સાચી છે? હા, સાચી છે. અમારી 300 જણની ફ્લાઇટ હતી. એક પણ ટિકિટ આગલી રાતે એક મિત્રને મારી સાથે લેવો હતો, એ લોકોએ પણ કીધું, પણ ટિકિટ નહોતી મળી. એટલે ફૂલ, એકદમ ફૂલ હતી. એમાં હશે 5, આમાં કનેક્ટિંગ ફ્લાઇટ જે હતી કે જે લોકો બેંકોક એક દિવસ રોકાઈને કે 1 કલાક 4 કલાક રોકાઈને ચાઇના જવાના હોય કે એ લોકો હોય, તો એમાં ફેમિલી હતી. બાકી બધા જ યંગસ્ટર હતા. એટલે અને પત્નીને લીધા વગર જ લોકો પ્રવાસ કરવાનું પસંદ કરે છે બેંકોક પતાયા. હા, બેંકોક પટાય, પણ એ ખબર નથી પડતી. હું અહીં આવ્યા પછી હું ત્યાં આગળ પણ કહીશ, અહીંથી પણ કહેવાનો છું કે એવું કંઈ નથી. તમે એક વસ્તુ છે, દરેક જગ્યાએ હોય તો એક વસ્તુમાં કોઈક જગ્યાએ ગંદકી હોય કે દરેક ઘરમાં એક તમારું બેડરૂમ અલગ હોય કે એ બધું છે, પછી એના કારણે ડ્રોઈંગ રૂમને તમે વાંક ના કાઢી શકો. તો અહીંયા આગળ કુદરતી સૌંદર્ય પણ એટલું છે, મેં કાલે બતાવ્યું વિડીયોમાં, કે અહીંયા આગળનો બીચ તમે જુઓ. આપણા ત્યાંના મુંબઈના બીચમાં તમે બીચના કિનારે જશો ને તો તમારે અંદર સુધી જવું હોય તો બી તકલીફ, અને નથી જતા એટલા માટે કે ઉપર બાલાજીના વેફર, રજનીગંધાના, વિમલના આ બધા પેકેટો તરતા દેખાશે. જ્યારે અહીંયા એકદમ ક્લીન છે. તમે કિનારે પાણી જુઓ કે ક્યાંય પણ એક પ્લાસ્ટિકનું એક કવર બી નથી મળતું. એટલું ક્લીન કે તમે 10 રૂપિયાનો સિક્કો નાખો ને અંદર તો એ તમને નીચે સુધી દેખાય છે. એટલું ક્લીન પાણી છે. તમે ત્યાં બીચની વ્યવસ્થામાં, તમે અહીંયા તમારે જે કોઈ ચોખ્ખાઈ તમે જુઓ તો એકદમ સરસ છે. એટલે જે માનસિકતા આમાં શું છે કે 10 જણાએ આવી રીતના પહેલા કોક ને કોક કાંડ કરીને આયા હોય, એ કાંડનો વિડીયો ક્યાંક અવર જવર થયો હોય અથવા એ કાંડ વિશેની વાતો કરી હોય, પરંતુ એ એક રોડ છોડી દો તમે. એ રોડ છોડ્યા સિવાય તમે કંઈ પણ જુઓ તો અહીંયા આગળની શિસ્તતા અહીંની એ જોવા જેવી છે. અહીંયા મારી સાથે કાલે ન કહેવું જોઈએ, પણ જે ત્યાં તમે સ્પા કહો છો, ત્યાં થાઈ મસાજ કહો છો, ત્યાં આગળ બદનામ કરી નાખ્યું છે. અહીંયા થાઈ મસાજ જે છે એમાં મેં ફેમિલી સાથે બેઠેલા જોયા છે. અમે પુરુષ માત્ર 2 હતા, સ્ત્રીઓ ત્યાં આગળ મસાજ કરાવનારી, ફૂટ મસાજ કરાવનારી 7 જણ હતી. એટલે એવું નથી કે ફેમિલી નથી આવતા. જે એક વખત અહીંયા આવી જાય એ જોઈ લે માહોલ અને પોતાના પરિવાર સાથે શાંતિથી બેસીને વાત કરી શકે, એ લોકો જરૂરથી. હું આવતી વખતે મેં અત્યારે કહ્યું બીજી 2 રેસ્ટોરન્ટના મારે પ્રમોશન કરવાના છે, તો મેં કીધું હું મારી પત્ની સાથે મને 2 ટિકિટ આપજો. હું પત્ની સાથે જવાનો છું. એમને ત્યાં માહોલ બતાવીશ, એમની સાથે ફરીશ અને એમની સાથે જ વિડીયો બતાવીશ, ત્યારે લોકોને ખબર પડશે કે આટલું બી છે. તમે ક્યાં આ તો ગુજરાતીઓના મનમાં આવું છે સાહેબ. ફોરેનર આખા ફોરેનર્સ જે આવ્યા છે અહીંયા આગળ બીજા દેશોમાંથી, તો ફેમિલી સાથે જ આવે છે, કે એકલા નથી ફરતા. એ લોકો એમના ભૂરિયાઓ, તમે એને આપણી ભાષામાં એને કહીએ ભૂરિયાઓ અહીંયા આવે છે, ફેમિલી સાથે આવે છે અને એન્જોય કરે છે, ફૂલ એન્જોય કરે છે. તમે આજે રાત્રે બી હું તમને મારી એ પહેલા બી હું એ સ્ટ્રીટ વચ્ચેથી પસાર થયેલો, ઘણી છોકરીઓ, ઘણી સ્ત્રીઓ ત્યાં હોય છે અને ત્યાં આગળ રાતે કોઈ ટ્રાફિક નથી હોતો. એટલે તમે જોઈ શકો છો, મેં વિડીયો મોકલ્યો છે. ત્યાં આગળ તમે જુઓ તો બધા ઘણા લોકો ફેમિલી સાથે આવે છે. એટલે આજે પણ લાલા રઘુવંશીમાં જ્યારે જમવા ગયો ત્યારે એક સરસ મજાના 2 બાળકો સાથે, પતિ પત્ની અને એમના બીજી કોઈ ફ્રેન્ડ છે, એને આખું કુટુંબ, 2 કુટુંબો આવેલા છે. એટલે એવું સાવ નથી, પણ જો કોઈ જે માનસિકતા કરી છે એના કારણે આવું મનમાં સુખ થાય છે કે બેંકોક અને પટાયા એટલે આ. ઓકે. હિતેશ, તું, મેં તારો એ વિડીયો પણ જોયો લાલા રઘુવંશી વાળો. એટલે ઘણા બધા લોકોને, ગુજરાતી જે પરિવારો છે ને, ખાસ કરી જે લોકો માંસાહાર કરતા નથી, એમને મનમાં એક એવી શંકા હોય છે કે હવે બેંકોક પતાયા જઈશું ને અમને ગુજરાતી જમવાનું નહીં મળે. તો એ મેં જોયો તારો વિડીયો, ત્યાં તું જે રેસ્ટોરન્ટમાં જમતો હતો તો ગુજરાતી થાળી આપણી અહીંયા જેમ મળે છે એવી જ મળતી હતી. એ વિડીયો પણ બતાડી દઈએ કે હિતેશે લાલા રઘુવંશી રેસ્ટોરન્ટમાં ગયો હતો. આવું જમવાનું ઘર જેવું તમે જે કહો છો ને એના કરતા પણ સારું અહીંયા આગળ તુલસીમાં મને જમવા મળ્યું. લાલા રઘુવંશી તુલસી જે આપની રેસ્ટોરન્ટ છે, આમ તો જોવા જઈએ તો ખરેખર કઈ અહીંથી કમાઈને ત્યાં આગળ ઘર નથી બનવાનું, પણ એક ગુજરાતીઓની સેવા કરવા માટેનું આ એક સરસ મજાનું છે કે ગુજરાતી લોકો અહીંયા આવે અને એ પ્રવાસીઓને સુંદર મજાનું લંચ, ડિનર, નાસ્તો. અને બીજી ખાસિયત શું છે, જોડે છે ને હું જેમ ગ્લાસ લઈને બેસું છું ને એમ બેસાઈ પણ કરું. એટલે બિયર કે વિસ્કીની સાથે તમે આવું જમતા હોય, આટલું સરસ જમણ તો ક્યાંય ના જોવા મળે. અને બીજી ખાસિયત આ શૈલેષભાઈ છે. તો આ વિડીયો પણ તમે જોજો.
અને હિતેશ ત્યાં કેવું છે, એટલે તમને ગુજરાતી જમવાનું મળી રહે છે? સંપૂર્ણપણે ગુજરાતી મળી રહે છે. સવારના ચા નાસ્તો કરવો હોય તો ફાફડા જલેબી. હું 3 દિવસથી એક જગ્યાએ લાલા રઘુવંશીમાં તો થેપલા ને બધું મળે છે. એ સિવાય પટેલ રેસ્ટોરન્ટ છે, એ સિવાય મહાદેવ રેસ્ટોરન્ટ છે. આ બધી દર ચોરાહા પર કેમ કહીએ કે આપણે તો મળી રહે છે. એક ટનાટન રેસ્ટોરન્ટ છે. આ બધી જગ્યાએ માત્ર ગુજરાતી, માત્ર વેજ રેસ્ટોરન્ટ છે. પૂરી શાક તમે કહો તો બનાવી આપે છે. તમે જે ઓર્ડર કરો, ફાફડા ગાંઠિયા, તમને જે અનુકૂળ પડે એ બધી જ રીતના મળે છે. એક મેં પોસ્ટર બી કાલે નહીં ને પરમ દિવસે પોસ્ટ કર્યું છે. એમાં ગુજરાતીમાં મોટા અક્ષરે લખેલું છે, અહીંયા કાઠિયાવાડી માવો મળશે. હા હા, હવે જોયું. હા, બરાબર. એટલે તમને માવો પણ અહીંયા બનાવી આપે છે. અહીંયા જે અહીંયા કેવું પડશે કે કાઠિયાવાડી માવો એટલે માવો મસાલો, મસાલો હા જે તંબાકુ હા, ખાય છે એ લોકોને ખબર. તમને અહીંયા રજનીગંધા પણ મળી રહે છે. તમને અહીંયા તમે જે વિમલ ખાતા હો તો વિમલ પણ મળી રહે છે. હા, ત્યાંના ભાવ પ્રમાણે નથી. અહીંયા બાથ છે. અહીંયા જે ચલણ વપરાય છે એનું નામ બાથ છે. એ ત્યાંના ₹2.70 થાય, એ અહીંયા ₹1 થાય. પણ જેમ પછી અહીંયા માવો ખાધા પછી આપણે ગમે ત્યાં થૂકી શકીએ છીએ, એવી સગવડ છે કે નહીં? બિલકુલ નહીં. તમે માવો ખાઓ તો રસ્તામાં થૂકવાની સગવડ નથી. મારે પોતાને પણ મિરાજ થૂકવી હોય તો કોક અંદર રેસ્ટોરન્ટમાં જવું, અંદરના વોશ બેસિનમાં થૂકીને આવું તો જ થાય. બાકી અહીંયા રોડ ઉપર તમે થૂકી ના શકો, અને રોડ ઉપર તમે સિગરેટ પણ ના પી શકો. એના સ્મોકિંગ ઝોન અમુક અંતરે છે. એ સ્મોકિંગ વાળા વિસ્તારમાં તમે સિગરેટ પી શકો છો, પણ દારૂનો ગ્લાસ લઈને આખા થાઈલેન્ડમાં ગમે ત્યાં ફરી શકો. એટલે હા, એ સંપૂર્ણપણે છૂટ છે. કોઈ પણ 4 રસ્તે બેસીને કરી શકો. કોઈ પણ, હું લાલા રઘુવંશીમાં હું જમતો એ વખતે પણ બિયર રાખી શકું, કે પટેલ રેસ્ટોરન્ટમાં પણ બિયર રાખી શકું, વિસ્કી રાખી શકું. કોઈ પણ રેસ્ટોરન્ટની અંદર તમારે એ છૂટ છે. કારણ કે હકીકતમાં જે છે ને, મારી જે વ્યાખ્યા દારૂની છે ને, એ લોકો અહીંની થાઈલેન્ડની પ્રજા સમજે છે એટલે મળવા આવ્યો છું, કે ખરેખર એના લીધે કોઈ પડતું નથી, ગટરમાં કોઈ અવ્યવસ્થા થતી નથી. તમને છૂટથી મળે તો અહીંયા શાંતિથી એક જગ્યાએ બેસીને 2-2, 3-3, 4-4 કલાક પ્રશાંત મેં બેઠેલા છે, કે 4 કલાક 5 કલાકની બેઠકમાં શાંતિથી લોકો પી. અને આપણા ગુજરાતીઓ 10-10 જણનું ગ્રુપ, કોઈ જાતની ધમાલ નહીં, કોઈ જાતની ગાળાગાળી નહીં, કશું નહીં. અને બધાના મુખ ઉપર એક એટલું અહીંયા કહી શકાય કે તમે કોઈ થાઈ વ્યક્તિ સામે મળે ને તો એ હસશે છે. અહીંયા તમને હસતા ચહેરાઓ જ મળે છે. કોઈ ટેન્શન વાળા ચહેરાઓ મેં હજુ સુધી આખા બેંકોકમાં કે થાઈલેન્ડમાં જોયા નથી, કે માથે ટેન્શન લઈને ફરતો હોય માણસ એકદમ ગાળ બોલી નાખે સેજ પણ. એવા કોઈ ચહેરાઓ નથી દેખાતા. પણ હિતેશ, એ લોકો કઈ ભાષા બોલે છે? થાઈ ભાષા બોલે છે. એ થાઈ ભાષા છે. પણ ત્યાંના લોકોને પછી અંગ્રેજી આવડે છે? કારણ કે આપણે ત્યાંથી જાય, ભારતમાંથી જે લોકો જાય, કાંઈ ઇંગ્લિશ આવડે, કાં લોકલ લેંગ્વેજ આવડતી હોય પોતાની. હા, અહીંયા ઇંગ્લિશ સમજે છે, વ્યવસ્થિત સમજે છે. અને 50%, 30-40% તો કહેવાય કે હિન્દી પણ થોડું ઘણું સમજે છે. એટલે તમને એવી કોઈ તકલીફ થતી નથી. અહીંયા આગળ કમસે કમ મેં આજે બેંકોકની અંદર, હું તમને કહું, આ પટાયામાં આવ્યો છું. એ પટાયામાં 3 દિવસમાં ઓછામાં ઓછા 700 ફોટો ગુજરાતીઓ જોડે લીધા છે. પણ પાછળ થાઈ ભાષા ના આવતી હોય, કે કોઈ પબનો ફોટો ના દેખાતો હોય, કે કોઈ રેસ્ટોરન્ટ ના દેખાતો હોય, એવી જગ્યાએ ખૂણે શોધીને ફોટા લીધા છે, સેલ્ફીઓ. એટલે તારા ત્યાંના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે અહીંયા, તો ત્યાં પણ તને જોવે છે લોકો? ત્યાં જોવે છે. અહીંયા સ્ક્રીન જેટલા ગુજરાતીઓની હોટલો, તમે નહીં માનો, અહીંયા 20-30% ધંધો ગુજરાતીઓ કરે છે. ઓકે. 20-30% ગુજરાતીઓ. દર 5 દુકાને તમને 5-10 દુકાને એક ગુજરાતી મળે છે. એ રેસ્ટોરન્ટના અહીંયા છે. એ લોકો પાન પાર્લરો ચલાવે છે. અહીંયા મેઇન સ્ટ્રીટ ઉપર, કે જે વોકિંગ સ્ટ્રીટ કહેવાય, એ મેઇન સ્ટ્રીટ ઉપર પટેલ પાન પાર્લર છે. અને ત્યાં આગળ તમે ભીડ જુઓ તો સરસ મજાનો. અને પટેલ પાન પાર્લર પર પણ તમે બેસો એટલે બહાર મસ્ત બાલ્કની બતાવી, સામે પાછળ સી વ્યૂ આવે છે, અને ત્યાં બેસીને પણ પી શકો. એટલે આટલી બધી જગ્યાઓ છે અહીંયા આગળ વિશાળ. તમે નહીં માનો કે આપણો ગુજરાતીનો નવરાત્રી મહોત્સવ, આ લાલા રઘુવંશી, એ આખા અહીંયા થાઈલેન્ડની અંદર એ ગરબા મહોત્સવ કરે છે. ગરબા પણ થાય છે રોડ ઉપર, જે જગ્યાનો. ત્યાં આગળ ગણપતિ વિસર્જનની અંદર અહીંથી એ શૈલેષભાઈ કરીને ભાઈ છે, એ ગણપતિમાં માને છે. અહીંથી 3000 જબ્બા પીળા લઈને આવેલા, અને એ 3000 જબ્બા આ થાઈની છોકરીઓને પહેરાવી, અને આખું ગણપતિ વિસર્જન ભાઈઓ બહેનો એક જ કલરમાં તમને એ પ્રમાણેના મળે.
એ બધા જ લોકો નાચ્યા છે ને એ વિડીયો બી હું તમને સાંજ પહેલા મોકલું છું, અને કદાચ એમની પાસે હશે તો હમણાં મોકલું છું. એટલે એ એવી રીતનું ગણપતિ વિસર્જન થાય છે. એટલે અહીંયા ગુજરાતી મહોત્સવો થવા માંડ્યા છે, કારણ કે ગુજરાતી ભાષાઓને એ લોકો પણ અહીંયા થાઈલેન્ડના એક અધિકારી કહેવાય ને એવા એક વ્યક્તિ મળ્યા. તો કે તમે કદાચ વાયરલ છો, આ તમારું સ્ક્રીન ઉપર જોયું, એટલે તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે ગુજરાતથી જે આવતા હોય એમને કહેજો કે રોડના કિનારે ના ચાલે. અહીંયા અમે બધે ફૂટપાથ મૂકેલી છે, એટલે ફૂટપાથ ઉપર ચાલે. બસ આટલી એક, કારણ કે આપણા ગુજરાતી ગમે ત્યાં એકદમ ચાલવા માંડે ફૂટપાથથી ઉતરીને, પછી એમને પાછું ફૂટપાથ પર જવું નથી ફાવતું. એટલે એમણે આવી રીતના એક રિક્વેસ્ટ કરી છે કે તમે એક આવો બી વિડીયો બનાવજો. અને અહીં આગળ સાહેબ હોર્ન મેં 4 દિવસમાં એક કઈ જગ્યાએ નથી સાંભળ્યું. તે હોર્નની વાત કરી એટલે મને તારી ટુકટુક યાદ આવી. તારો ટુકટુક વાળો વિડીયો મેં જોયો છે. તો આ ટુકટુક શું છે? ટુકટુક એટલે અહીંયા ત્યાં આપણે જેમ છકડો હોય છે, પણ આપણે ઉભો રાખીને એને કહેવું પડે કે મારે વાડજ જવું છે કે મારે સાબરમતી જવું છે. તો અહીંયા એવું કશું નહીં, તમે હાથ કરો એટલે ટુકટુક ઊભી રહે. એ ટુકટુકમાં 8-10 જણની બેસવાની વ્યવસ્થા હોય. એટલે ઓટો રિક્ષા છે. હા, ઓટો રિક્ષા છે. એટલે એ ટુકટુક આવીને ઊભી રહે તમારી જોડે, એટલે પાછળ બેસી જવાનું. પછી કયા સ્ટેશને ઉતરવાનું છે એ તમને નહીં પૂછે, ક્યાં ઉતરવું છે. એ જ્યાં તમારે પાછળ સ્વિચ આપેલી છે એ સ્વિચ ઉપર તમે કરો એટલે ઊભી રહે, એના આગળ સંભળાય. એટલે ઊભી રહે એટલે કોઈ પણ એક સ્ટેશન કે વાડજથી પાલડીના 25 રૂપિયા થશે, વાડજથી ઇન્કમટેક્સના 10 રૂપિયા થશે, એવો કોઈ નહીં. તમે વાડજથી પાલડી જાઓ કે વાડજથી ઉસ્માનપુરા જાઓ, 10 રૂપિયા એટલે 10 રૂપિયા. એવું અહીંયા 10 બાથ છે. એ 10 બાથ આપી દેવાના હાથમાં, તમારે જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરો, જ્યારે ઉતરવું હોય ત્યારે. એટલે એ બાથમાં, એ ટુકટુકમાં હું ફર્યો. આજે ત્યાં આગળ અહીંયા લુખા શબ્દ છે. લુખા એટલે આપણે કડકા સમજીએ, આપણને ગાળ લાગે, પણ લુખા વિડીયો પણ બતાડીશું તારો, તે જે લુખા શબ્દનો પ્રયોગ કર્યો છે. હા, એ લુખા શબ્દ એટલે કસ્ટમર. એ પેલો બી એમ કે ભાઈ મારી દુકાનમાં 2 લુખા આયા. એટલે તમે એમ સમજો કે ભાઈ ગુજરાતી હો તો તમને એમ થાય કે ભાઈ અત્યારે, હા, એટલે કડકા આયા. આ લુખા એટલે કસ્ટમરને એ લોકો લુખા કહે છે. એટલે જ્યારે હું અહીંયા હોટલ ચેક કરતો તો તારે એ લોકોએ કીધું કે ભાઈ 2 લુખા, એક ગુજરાતી હતો અમારો દુભાષીઓ, એ તો પણ અંદર થોડી ઘણી એમની ભાષા આવી જાય, એટલે કે 2 લુખાને મોકલું છું. એટલે હું ગભરાયો, ભાઈ આપણે કઈ જવું નથી. એટલે અહીંયા લુખા એટલે કસ્ટમર, એવું થાય છે. એટલે ઘણી વખત ભાષા ન સમજો, તમને ખોટું લાગે, બરોબર છે. અહીંયા તમે ક્યાંય પણ સાહેબ લાલ લાઈટ હોય અને ત્રણેય બાજુથી એક પણ વેહિકલ ના આવતું હોય ને, તો પણ ઊભા જ રહેશે, ક્યાંય હોર્ન નથી વાગ્યો. અને 2 ગાડીઓ વચ્ચે ઊભા રહેવાનું અંતર, આપણામાં તો કેવું છે કે તરત આમ સહેજ પણ કદાચ થોડી પાછળ ગઈ ને ત્યાં સુધી પેલો પાછળ હોર્ન મારશે કે ભાઈ અડી ગઈ. કદાચ ન્યુટ્રલમાં કરવા જઈએ છીએ આપણે તો થોડી ગાડી પાછળ જાય, જેમ કે ઇન્કમ ટેક્સ નું થોડું ઢાળ છે, થોડી પાછળ જતી હોય તો એ વખતે તરત જ પાછળની ગાડી વાળો હોર્ન મારી દે છે. આપણા ત્યાં 3 સેકન્ડ બાકી હોય લીલી લાઈટ થવામાં, એવું દેખાય કે 3 સેકન્ડ 2 સેકન્ડ, એવું 3 સેકન્ડ થી આપણા ત્યાં પાછળ વાળો હોર્ન મારવાના ચાલુ કરે કે આપણે ઊંઘી ગયા છીએ. એ હોર્ન અહીંયા ક્યાંય તમને સાંભળવા નથી મળે. એ હોર્ન અહીંયા ક્યાંય સાંભળવા નહીં મળે. એ લોકો હોર્ન મારો એટલે એવું કહે છે અહીંના લોકોએ કે હોર્ન મારો એટલે સામેવાળાને ગાળ દીધી એવું કહેવાય. પણ ત્યાં આગળ જે હિતેશ પોલીસ છે એ ટુરિસ્ટને કેવી રીતના મદદ કરે છે અને કેવો વ્યવહાર રહ્યો છે? એક જગ્યાએ પોલીસ નથી જોઈ. જે મેઇન રોડ ઉપર હોય ત્યાં એકાદ પોલીસ હોય. બહુ જ પ્રવાસીઓને બહુ જ સહકાર આપે છે. અહીંયા આગળ કોઈને કોઈ જગ્યાએ હોટલમાં કે કોઈ જગ્યાએ આઈડીમાં કે એવું કોઈ હોય તો તરત ત્યાં આગળ આવે અને ત્યાં આગળ એ લોકો કરે છે. બીજી વસ્તુ, અહીંયા તમે જે આપણે બુક કરીએ છીએ અને કોઈ બાઇક મળે એ પ્રમાણે આપણે જઈએ છીએ, ઉબેર બાઇક. અહીંયા દર 4 રસ્તે બાઇક વાળા ઉભા હોય. જેમ કે આપણે કોર્પોરેશન વાળા પોપટી કલરની એ પહેરે એટલે ખબર પડે કે આ સવારે કચરો વાળો લોકો આપણું સફાઈ કામ કરે છે, એ લોકો સફાઈ કામદારને આપેલું હોય છે, બરાબર છે. એટલે એ ખબર પડે. એવું જ અહીંયા આગળ એક સ્કૂટી વાળા અને બાઇક વાળા ઉભા હોય, એ લોકોએ લાલ કલરનું પહેર્યું હોય દર 4 રસ્તે. એટલે તમારે એમ કહો કે ભાઈ મારે આગળ સુધી જવું છે, તરત બેસાડી દે. એટલે અહીંયા એવી રીતના ક્યાંય પણ જવા આવવાની વ્યવસ્થા છે. અહીંયા આગળ રેન્ટ ઉપર બાઇક મળે છે, પણ ગુજરાતીઓ કે ઇન્ડિયનને નથી મળતું, કારણ કે એનું લાયસન્સ ના હોય. અહીંયા 4 રસ્તે જ ભટકાઈ જાય, એ લોકોને તરત જ પકડી લેવા પડે, કારણ આપણું ડ્રાઇવિંગ એવી રીતનું છે ને એનું ડ્રાઇવિંગ અલગ છે. એટલે બાઇક એ આપણને મળે નહીં, પણ રેન્ટ ઉપર બાઇક મળે છે. જો અહીંનો કોઈ માણસ હોય, તમે એને એ રીતના કરો તો હોટલ વાળા બધી વ્યવસ્થા કરી આપતા હોય છે.
પણ અહીંયા હોટલ જે રીતના મળે છે 500 બાથથી ચાલુ થાય, એટલે એક બાથના મેં તમને કહ્યું કે 2 રૂપિયા ને 70 પૈસા છે. એટલે એ રીતના તમે જાઓ તો તમને હોટલો સસ્તી છે, 500 બાથમાં 800 બાથમાં એ રીતે મળી રહે છે. સારી હોટલો, ચોખ્ખી હોટલો અને અદ્ભુત રીતનું છે. ત્યાં આગળ ટિકિટની એવું છે કે 10,000 રૂપિયા અને 18,000 રૂપિયામાં મારી ટિકિટ પડી છે, રિટર્ન ટિકિટ. હવે એમાં એવું છે કે અમદાવાદથી તમે બેસો તો તમે 10 કિલો વજન લાવી શકો, અને સુરતથી બેસો તો 20 કિલો વજન લાવી શકો. એવું કેમ? એ ખબર નથી, કારણ કે સુરતમાં હમણાં હજુ હવે ચાલુ થઈ છે. આ ફ્લાઇટના નિયમો આપણને ખબર નથી, પણ ત્યાં અમદાવાદમાં કરવા ગયો તો એમણે કીધું કે 10 થી 12 કિલો વજન જશે, અને અહીં આગળ 20 કિલો વજન વધતા હાથમાં 7 કિલો આટલું લઈ જઈ શકો. એટલે મારે અહીંયા જે લાલા રઘુવંશી છે એમના ઘેર છોકરાના ઘેર છોકરો આવ્યો હતો, એટલે મારે 20 કિલો મીઠાઈ લઈને આવવાનું. એટલે મને ત્યાંથી ટિકિટ બુક કરાયેલી સુરતથી, અને સુરતમાં અમે બધા લોકોના બેગમાં 20-20 કિલો મીઠાઈ હતી, ખાલી 4 કિલો કપડા હતા. મને એવું કીધું કે અહીંયા 220 રૂપિયામાં અત્યારે જે શર્ટ પહેર્યો છે, આવા શર્ટ અહીંયા 220 રૂપિયામાં મળે. એ બધા અહીંયા કલરિંગ શર્ટ વાળા પહેરે, એટલે અહીંયા તમે સ્વાભાવિક રીતે તમારી રહેણી કરણી, તમારું શર્ટ પહેરવેશ, એટીટ્યુડ બધું થોડું બદલાય. અને અહીંયા આગળ એક જ વસ્તુ છે કે દરેકના મોઢા ઉપર પ્રશાંતભાઈ જેમ તમે હસ્યા એવી સ્માઇલ જ દેખવા મળે છે. સામે સ્ત્રી મળે કે સામે પુરુષ મળે, અને એ હંમેશા સાહેબ તમારી સામે જિંદગીમાં હાસ્ય કરનારો માણસ મળે ને તો તમારો દિવસ ખરેખર શુદ્ધ થાય છે. આ સ્ત્રી પ્રધાન દેશ છે, આ સ્ત્રી પ્રધાન દેશ છે. અહીંયા લોન્ડ્રીની દુકાને જાઓ તોય તમને બહેનો જોવા મળશે, તમે કરિયાણાની દુકાને જાઓ તોય બહેનો જોવા મળશે, તમે કોઈ રેસ્ટોરન્ટની અંદર પીરસનાર જોશો તોય તમને બહેનો જોવા મળશે. અહીંયા રસ્તામાં જે હું મસાજનું કહું છું ત્યાંય બહેનો જોવા મળશે. અને ઇવન ધો જે આપણે ઉબેર કહીએ છીએ, અહીંયા શું નામ છે મેં આમાં કીધું, હું અત્યારે ભૂલી ગયો. ના, એ ટુક ટુક છે એ તો રિક્ષાનું કીધું, પણ અહીંયા જે ઉબેર જેવી ગાડીઓ આવે છે બુક કરીએ, હા, એ જે ચલાવનાર છે એમાંય બહેનો આવે છે. એટલે આ સ્ત્રી પ્રધાન દેશ છે. તમે ક્યાંય પણ જુઓ, સવારના પોરમાં નાસ્તા બનાવતા હશે કે ગમે તે હશે, બધી બહેનો છે અને ઉત્સાહથી કામ કરે છે. અહીંયા આગળ એક એવી સરસ વસ્તુ છે કે દર 5-10 કિલોમીટરે વોશિંગ મશીનો મૂકેલા છે. કારણ કે પ્રવાસીઓ છે કે આ લોકો જે સ્ત્રી પ્રધાન, એ લોકો ઘણા લોકો કપડાં નથી ધોઈ શકતા, તો તમે કોઈન નાખો, ત્યાં સાબુ પડ્યો હોય, પાવડર પડ્યો હોય, એ વોશિંગ મશીનમાં નાખીને 15-20 મિનિટ બેસો એટલે તમારા કપડાં ધોવાઈ જાય, એટલે પોતાની રીતે જ લઈને જતા રહેવાનું. અને એ વિડીયો હું કાલ સવારે બનાવવાનો છું. મેં પહેલી વાર જોયો, આજે સવારે નાસ્તો કરવા જતો હતો તો અસંખ્ય વોશિંગ મશીનો હતા, 15-20, અને લોકો ત્યાં આગળ બેસતા હતા, ફોરેનર બી હતા. તમારે જાતે વોશિંગ મશીનથી કપડાં ધોવા ફાવતું હોય તો આ વ્યવસ્થા અહીંયા છે. બીજી ખાસ ખાસિયત કહું પ્રશાંતભાઈ, કદાચ તમે ત્યાંથી ફોન લઈને આવો અને કોઈ પણ જાતનું તમે કઈ અહીંયા સિમ કાર્ડ ના લો, તો એક નાનામાં નાની ચાની દુકાન હશે કે નાનામાં નાનો પાનનો ગલ્લો હશે કે મસાજ હશે કે રેસ્ટોરન્ટ હશે, બધે વાઈફાઈ ઉપલબ્ધ છે. અને એ લોકોએ વાઈફાઈ નો પાસવર્ડ સ્ટીકર મારેલું જ હોય કે આ વાઈફાઈ છે, અથવા એનું સ્કેન કરેલું હોય. દરેક જગ્યાએ વાઈફાઈ છે. એક ખાલી 5 જણની ખુરશી બેસવા વાળું ફાફડાના જલેબીનું હતું કાઉન્ટર, ત્યાંય વાઈફાઈ મળે. એટલે આટલી વાઈફાઈ ની સગવડ છે. આમ તો ઈ કાર્ડ મળે છે 5 દિવસના અમુક રૂપિયા, 7 દિવસના અમુક રૂપિયા, એ એરપોર્ટ ઉપરથી જ ઈ સિમ કાર્ડ મળી જાય છે. કારણ કે આ કદાચ કોકને રોમિંગ ને એ બધું મોંઘું પડતું હોય તો આ રીતના સિમ કાર્ડ પણ મળે છે. પણ જ્યાં સુધી સવાલ આપણે કાયમ માટે બીજા દેશની જ્યારે સરખામણી કરીએ તો આપણા દેશ સાથે કરતા હોઈએ છીએ, તો વાત કરીએ કે લો એન્ડ ઓર્ડર એટલે કાયદો અને વ્યવસ્થા, ત્યાં જનારો ટુરિસ્ટ કેટલી સલામતી એટલે સિક્યુરિટી ફીલ કરે છે? કાયદો અને વ્યવસ્થા એવું છે કે અહીંયા આગળ બિલકુલ મેં ક્યાંય પોલીસ જોઈ નથી. બિંદાસ પોતાની, અને વ્યક્તિ જ્યારે પોતાની મોજથી જીવે ને, અદેખાઈથી જીવે ને, ત્યાં કાયદોની વ્યવસ્થા જોઈએ. આણે મારું આમ કેમ કર્યું, આને આમ કેમ થયું, આણે આમ શું કામ, એ જ્યારે વસ્તુ આવે ત્યારે કાયદોની વ્યવસ્થા બદલાય છે, કાયદોની વ્યવસ્થા તૂટી જાય છે. અહીંયા આગળ બધાના મોઢા ઉપર સ્મિત છે. બીજી વસ્તુ, અહીંયા પટાયા આયા છે એ માત્ર ટુરિસ્ટ અને એમના આ બેની વચ્ચેના સંબંધો વિકસાવવા માટે એ લોકો પણ એટલો જ આપણને સહકાર આપે છે ને, એટલો જ જેટલો સામે સહકાર આપે. તમે વિચાર કરો કે મેં હમણાં એક તમે બતાવું, અજાણી એક વ્યક્તિની જોડે થાઈ છોકરી હતી,
મેં એને કીધું, એ થાઈ વ્યક્તિને મેં કીધું ભાઈ મારે આની જોડે વિડીયો બનાવો છે, બદામ વાળો વિડીયો. એટલે મને તો બોલતા આવડે નહીં. એ બદામ વાળો વિડીયો મારે બનાવો હતો, એટલે મને તો બોલતા આવડે નહીં, પણ મેં કીધું આ છોકરી જોડે મારે બદામનો વિડીયો બનાવે છે. એટલે પેલા થાઈ વેઇટર હતો, એને એને પેલી છોકરીને વાત કરી, એને તરત હા પાડી. અને તમે જુઓ વિડીયો પત્યા પછી એને મને જાપાનની સ્ટાઇલમાંથી નમન કર્યું છે. જ્યારે તમને આટલો સામેથી આદર સત્કાર મળે, એને નમન કર્યું છે. આપણા મનમાં ખોટા વિચારો આવે જ નહીં પ્રશાંતભાઈ, આવે જ નહીં. એ જે રીતે નમન કર્યું, હું હસી પડ્યો કે કેટલો આદર ને કેટલું આપણને માન આપે. તો પછી કાયદો વ્યવસ્થા ક્યાં જવાલ છે? તમારે સામેની વ્યક્તિ એટલો હસે, એટલો આદર આપે, તો કાયદો વ્યવસ્થા અહીંયા બહુ જ સારી રીતની છે. ક્યાંય પણ કોઈ મિસચીફ કરતા નથી. મેં તો જોયું છે કે એ લોકો પણ આટલી તમારી ધારો કે ગાડી વળાંક લેતી હોય ને, તો કંઈ પણ કીધા વગર કે હોર્ન માર્યા વગર પેલી ગાડી તમને જવા દેશે અને પછી એની ગાડી આગળ જશે. કોઈને ગાય નથી. આપણામાં તો કેવું છે ભાઈ, મારે ચા પીવી હોય ને, 20 રૂપિયાની ચા પીવી હોય ને, તોય હું કદાચ જતો યુનિવર્સિટી 20 રૂપિયાની ચા પીવી હોય, તોય ગુલબાઈ ટેકરા ઉપર તમને કોઈ વાહન નડે તો તમે હોર્ન માર્યા કરો. અરે ભાઈ ત્યારે ત્યાં જઈને ચા જ પીવી છે, શું કરવા આટલી ઉતાવળ કરે છે? પણ શાંતિથી બાકડે બેસવા કે તમે મોઢા ઉપર બેસવા માટે પણ જે તમે ઉતાવળ કરો છો, ત્યાં કાયદો વ્યવસ્થાની જરૂર પડે છે. અહીંયા દરેકના માથે હેલ્મેટ છે, દરેક જણ જોડે બેસો તો તમારે સીટ બેલ્ટ બાંધે નહીં ત્યાં સુધી એ માણસ કાર ચાલુ નથી કરતો. અહીંયા તો કેવું છે કે હું પોતે કહું છું ઘણી વાર કે સારું ભાઈ 2 મિનિટ થશે, ટું પતશે, પછી 2 મિનિટમાં તો પતે છે ને યાર. એટલે જ્યાં ચલાવી લેવાની વ્યવસ્થા આવે ને, ત્યાં તમારે કાયદોની વ્યવસ્થા સુધારવી પડે. અને અહીંયા આગળ એવું કશું જ નથી. એટલે પોલીસ મેં હજુ અહીંયા સુધી 2 જોઈ છે. એ જે મેઇન સ્ટ્રીટમાં એક કિનારા ઉપર કે જ્યાં 5-10 હજાર પબ્લિક રોડ ઉપર ચાલતી હોય, ત્યાં એક પોલીસને જોયા. ત્યારે મને એ લોકોનો પોલીસ દેખાય કે આને પોલીસ કહે. અને સ્પેશિયલ મેં પૂછ્યું કે ભાઈ અહીંયા દર 4 રસ્તે છે, આટલી ગ્રીન લાઇટ છે, આ છે, તે છે, ટ્રાફિક પોલીસ. મને કે ટ્રાફિક પોલીસ પોતાના મનમાં સેન્સ છે, ટ્રાફિક પોલીસ છે, પોલીસ છે. તો કોઈને બેંકોક પતાયા પેલા બીજા આશયથી ન જવું હોય તો પણ ફરવા માટે સારું છે ને? બહુ જ સારું છે. અહીંના સી બીચ જુઓ, અહીંની સુંદરતા જુઓ. અને તમે એ જે એક વસ્તુ મનમાંથી તમારા મગજમાંથી ગંદકી કાઢી નાખો. તમારા મગજમાં ગંદકી ભરેલી હશે તો બરોબર, બાકી એ ગંદકી કાઢી નાખો તો એ સ્ટ્રીટ ઉપર તમે ચાલશો ને તો તમને એમ લાગશે કે હું અરિજીત સિંહની નાઇટમાં, પેલાની નાઇટમાં આવું છું. એટલું જોર જોરથી મ્યુઝિકો વાગે છે. સંગીતની પ્રજા માટે તો એ માણસ છે ને ડોલતો ડોલતો પણ નાચતો જશે. એક જગ્યા સ્ટ્રીટ, આખી સ્ટ્રીટ ઉપર સતત મ્યુઝિકો વાગશે. તમારે કોઈની પરવા કર્યા ખાલી સંગીત સાંભળશો તો તમે સંગીત પ્રિય માણસ હતો તો 4 આંટા મારશો. એટલું સંગીત જોરથી વાગે. તમે સાહેબ 10 વાગ્યા પછીનો નાઇટ લાઈફનો, ઘણા લોકો એમ કે છે નાઇટ લાઈફ એન્જોય મુંબઈની ખતમ થઈ ગઈ. મુંબઈ પહેલા એવું કહેવાતું હતું કે નાઇટ લાઈફ મુંબઈની સારી, એ મુંબઈની ખતમ થઈ ગઈ. અત્યારે નાઇટ લાઈફ જોવી હોય કે નાઇટ લાઈફ શું છે, એક વિષય છે. અને હું તો કહું છું કે દરેક જણાએ પોતાના સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે થોડા ઘણા મનોરંજન તરફ જવું જોઈએ. અને એ તમારી જિંદગીના 5 વર્ષ ઉમેરે છે. તમારા મગજમાં ખોટા, અહીંયા તમને કોઈ જાતનું સ્ટ્રેસ નહીં, કોઈ જાતનું કોઈ પણ નહીં. તમે મનોરંજન માટે આવ્યા છો એટલે શાંતિથી અહીંયા 10 વાગે ઉઠીને તમે જાઓ. તમને 10 વાગ્યા પહેલા ચા પાણી સિવાયની કોઈ દુકાનો ખુલ્લી નહીં. અહીંયા 7-11 જેમ આપણા એ રીતના સ્ટોર છે, ડીમાર્ટ જેવા, એવા અહીંયા 7-11 છે. એ મુંબઈની છે કંપની. 7 વાગે ખુલે અને 11 વાગે બંધ થાય, એટલે એનું નામ 7-11 આપ્યું છે. મને હમણાં યાદ આવ્યું તારી સાથે વાત કરતા કરતા કે તારા ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ 300K થયા. હા, 300K પૂરા થયા છે. હું 297 ત્યાં 2,97,000 ફોલોવર હતા ને હું બેંકોકમાં પ્રવેશ્યો હતો. અહીંયા આવ્યો ત્યારે 3,03,000, 6,000 આ ખાલી 4 દિવસમાં વધ્યા છે. ધારો કે હું બેંકોક વર્ષ રહું તો કદાચ મિલિયન થઈ જાય 3-4 મહિનામાં. 3-4, કારણ કે લોકોને રસ છે, લોકોને જાણવાનો રસ છે, લોકોને જોવાનો રસ છે. કોઈ પણ બીજી કોઈ પણ વસ્તુનો. પણ એક વસ્તુ છે, ભારતે ભારત, ગુજરાતે ગુજરાત, અમદાવાદે અમદાવાદ, એની તુલનામાં ન અવાય. પરંતુ જ્યારે સરખામણીની વાત છે, અહીંયા આગળ તમને 15 દિવસ મહેમાન ગતિ, 15 દિવસ મનોરંજન બધું સારું પડે. પરંતુ 15 દિવસ પછી તમને તમારો દેશ, તમારું ઘર, તમારું રહેઠાણ, એક એ આત્મીયતા થઈ ગઈ. ભલે વસ્ત્રાલમાં ઝઘડા થાય ને તોય જોવાની મજા આવે કે ત્યાં આગળ તલવાર લઈને નીકળે તોય મારું ગુજરાત છે ભાઈ, નથી સુધરતું તો શું કરીએ, પણ તેમ છતાં એને વધાવીએ છીએ. બરાબર છે. અને હવે કોના ઉપર વાંક કાઢવો એ ખબર નથી. કઈ પણ કારણ, કોઈ પણ ચર્ચા વગર તમે જુઓ અત્યારે સોશિયલ મીડિયામાં એક કલાકાર બીજા કલાકાર સાથે ઝઘડે છે. ગોંડલમાં જુઓ, એકના કારણ બીજો કારણ ઝઘડે છે. કોને શું કરવું કઈ ખબર, જ્યારે ઝઘડવાના મુદ્દા લેવાના જ નથી હોતા.
એટલે ઝઘડવાના મુદ્દા આપણા ત્યાં શરૂ કરવામાં આવે છે અને ઝઘડાનો અંત કરતા નથી આવડતું, સમાધાન કરતા નથી આવડતું, એટલે કાયદો વ્યવસ્થા લાવવી પડે છે, દંડાથી સુધારવા પડે છે, મોરે મોરો કરવો પડે છે, પછી તેને તમે વરઘોડો કહો કે ગમે તે કહો. આવું કેમ કરવાની પરિસ્થિતિ થાય? જ્યારે તમારા મનમાં મનોરંજન ના હોય, તમારા મુખ પર હાસ્ય ના હોય, તમને કોઈને ગાળ બોલી દેવાની આદત પડી ગઈ હોય કે હજુ અથડાયો નથી, પેલો જોડેથી પસાર થયો તોય મા બેનની ગાળો બોલી દેવાની, તો અથડાઈ ગયો હોત તો, અરે પણ અથડાયો નથી તો પછી શું કરવા બોલે છે? પણ તો શબ્દમાં આપણે ત્યાં ઝઘડી પડીએ છીએ. એટલે થોડું ઘણું આપણે એનાથી ટેવાયેલા છે, એટલે અહીંયા આગળ થોડું તમને શિસ્ત જેવું લાગે. બાકી આપણા ત્યાં શિસ્ત છે. આપણા ત્યાં કદાચ 500 વખત હેલ્મેટના કાયદા આયા. દર રવિવારે કહેવામાં આવે છે કે આવતા હવે આ ટ્રેક ચાલુ થશે અને હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. અને અઠવાડિયે 10 દિવસમાં જેમ બધું થાય છે એમ થાળે પડી જાય એટલે ભૂલી જતા હોય છે. આપણા ત્યાં ભૂલવાની ટેવ વાળા બહુ છે. ચલ હિતેશ, અહીંયા અટકીએ છીએ. તારા થોડાક વિડીયો અમને મોકલજે. તે પેલા ગણેશ વિસર્જન વાળા જે વાત કરી, હા, ગણેશ વિસર્જન ના અને એને ચોક્કસ હમણાં જ મોકલું તમને. મોકલજે. આપણા દર્શકોને અમે બતાડીશું. અને તું બસ આમ જ તું હસતો રહે, અમને હસાવતો રહે, અને તારામાંથી અમે શીખીએ કે જિંદગીને મોકળાશથી કે હળવાશથી કેવી રીતના લેવી. તો આ હતા હિતેશ ઠાકર. અત્યારે પતાયા છે. ફરી એ જશે ત્યારે પોતાની પત્નીને લઈને જશે. એટલે જે લોકો એકલા જવાનું પ્લાન કરતા હોય એ લોકો માટે આ એક સૂચન છે કે તમારી પત્ની સાથે પણ તમે બેંકોક અને પતાયા જઈ શકો છો. કોઈ પત્ની તમારી ઉપર શંકા પણ નહીં કરે, અને શંકા કરતી હોય તો આપણે એવા ધંધા પણ ન કરીએ કે જેથી આપણી પત્ની આપણા ઉપર શંકા કરે. તો બસ હું અને હિતેશ ઠાકર બંને રજા લઈએ છીએ. જોઈએ થોડાક વિડીયોની સાથે. નમસ્કાર. તો આ હતા હિતેશ ઠાકર, જે અત્યારે ગુજરાતની અંદર તેમના બેંકોક પતાયાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. બેંકોક પતાયાની વાત આવે એટલે આપણે પેલા મનમાં રહેલી જે કલ્પનાઓ છે, કલ્પનાઓ કરતા વિશ્વ ઘણી વખત જુદું હોય છે. આપણે ત્યાં પહોંચતા નથી, માટે આપણને એવું લાગે છે. તો હિતેશ ઠાકરની નજરે આપણે બેંકોક અને પતાયાને જોવાનો પ્રયત્ન કર્યો છે. તમારા નાકનું ટીરવું ચડાવતા નહીં, હસતા રહો, ખુશ રહો અને દંભથી બચતા રહો. અમારું બેલ આઇકોન દબાવી દો અને સ્ટોરીને શેર અને લાઈક કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા